તમે જુઓ કે ક્યાંય સત્સંગ થવાનો હોય અથવા તો થતો હોય અને તમે જીવને એમ કહો કે આવો સત્સંગમાં, તો કહેશે ટાઈમ નથી, અથવા તો કોઈ વ્યવહારિક કાર્ય માટે બહાર જવાનું હોય તો એ બહાનું બતાવી દે છે. એવા બંધનો એના માયાના છે, અને ખુદને કેમ કે પોતે જાગૃત અવસ્થામાં નથી એટલે એને ખ્યાલમાં નથી રહેતો કે હું જે આ સમય છે એ સમયને બરબાદ કરી રહ્યો છું. જ્યાં સત્સંગ હોય, જ્યાં સંત સાનિધ્ય હોય, ત્યાં જીવ બેસે તો જે બંધન છે એ બંધન માયાના જીવને અત્યારે તો છે જ. કેવી રીતે? કે જ્યાં સત્સંગ થતો હોય તો એક પ્રકારનું સંસારનું બંધન હોય તો કે ભાઈ મારે અમુક જગ્યાએ જવાનું છે, તો તરત જ એ ત્યાં ચાલતો થઈ જાય, સત્સંગ છોડી દે છે, એ બંધન એને ખેંચી જાય છે.